નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પાલિકા દ્વારા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે વિરોધ પક્ષ દ્વારા જુદા જુદા મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં જુદા જુદા 15 મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવી સભા છોડી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સિમલાગઢ વિસ્તારમાં આવી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે પાલિકા દ્વારા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. એટલા માટે પહેરવા પડ્યા કે પાલનપુરની પ્રજાએ રામના નામે તો આ ભાજપને વોટ આપ્યા છે, પણ પાલનપુરની પ્રજાને રામના ખોળે આપ્યા છે. એમ કે અમને રામના નામે વોટ આપો, તમે ખાડામાં જાઓ. આજે ગાય માતા પોતાનું પાંજરાપોળ, આ પાલિકા પ્રમુખ એમ કે છે કે પાંજરાપોળ અમારી ગાયો લેતું છે, નહીં તો પાલનપુર પાલિકાનું ગૌચર ક્યાં ગયું? આજે ખાડાઓ માટે આજે 3 વર્ષમાં 4 કરોડની ગ્રાન્ટ આવી. આજે એક પણ પાલનપુર શહેરનો રોડ તમે જોઈ લો, એમાં 50 ખાડા હશે. એટલે પ્રમુખ તો સાંભળતા છે નહીં. લીકેજ વાલ હોય. આજે પાલનપુરમાં કેટલો રોગચાળો ફાટી નીકળ્યો છે, એ ગંદા પાણી અને પીલો બારોબાર બની જાય છે. બીજું કે પ્રમુખ સાંભળતા છે નહીં. એટલે પાલનપુરની પ્રજાની વેદના આજે અમે કોંગ્રેસના 10 કોર્પોરેટર આ પાલનપુરની વેદના મીડિયા સમક્ષ કહેવા માટે બોર્ડમાં ગયા હતા, પણ અમને સાંભળ્યા નહીં. એટલે અમારે બહાર આવવું પડ્યું અને આ પાલનપુરની પ્રજાને કહેવું પડ્યું કે તમે હવે જાગૃત થાઓ. આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, સામાન્ય સભા, અને સામાન્ય સભાના અંદર વિકાસના કામોના અલગ અલગ કામો પણ લેવામાં આવેલા છે, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળના 8 કરોડના કામો, આઇકોનિક રોડનો 1 કરોડનું કામ અને જનભાગીદારી યોજના હેઠળના કામો આજની સાધારણ બોર્ડના અંદર લેવામાં આવેલા છે. એમાં કારોબારીના અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો એને લઈને ક્યાંક ને ક્યાંક વેપારી મંડળ અને આ પ્રકારેના લોકોના જે પ્રકારે અહીંયા આવ્યા હતા અને ધ્યાને મૂક્યું હતું, એટલે આ મુદ્દાના હાલ આપણે પુનઃ વિચારણા માટે પરત કારોબારીના અંદર મોકલ્યું છે.